નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં હૃદય કંપાવતી ઘટના સામે આવી છે। મૃત્યુ ક્યારે આવે, કેવી રીતે આવે, કયા સમયે અને કઈ જગ્યાએ આવે છે એ ક્યારેય ખબર હોતી નથી। હનુમાન મઢી પાસે માતાના દશામાના વિધિ કરતી વખતે પુત્રને હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ થવાની પરિવારમાં ઘેરો કલ્પાત સર્જાયો છે। બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રૈયા રોડ પર આલ્પા ગ્રીન સિટી પાછળ શાંતિનિકેતન એવન્યુમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા અશ્વિનભાઈ દિનેશભાઈ તન્નાએ આજે સવારે પરિવાર સાથે હનુમાન મઢી પાસે આવેલા સોમનાથ મહાદેવના મંદિરે માતા પૂજાબેનની દશામાની વિધિ કરી રહ્યા હતા। ત્યારે અચાનક ગભરામણ થવા લાગી હતી અને ચક્કર આવવા લાગતા ત્યાં ઢળી પડ્યા હતા। તાકીદથી તેમને સિનિજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી સિવિલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં આતંક છવાયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।